પેટા ચૂંટણી માટે કોંગ્રેસની પેનલ તૈયાર છે। પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પેનલ હાઈકમાન્ડને મોકલી હોવાના સમાચાર છે। ખંભાત બેઠક માટે મહેન્દ્રસિંહ પરમાર, નવીનસિંહ સોલંકી અને દાનુ ગોહિલના નામ સામે આવી રહ્યા છે। તો વાઘોડિયા બેઠક પર કનુ ગોહિલ અને કિરણ રાઠોડના નામ અત્યારે પેનલમાં છે। આ તરફ માણાવદરથી જાણકારી મળી રહી છે કે જ્યાં હરી પટેલ અને ખેડૂત આગેવાન પાલ આંબલિયાના નામની ચર્ચા થઈ રહી છે। તો પોરબંદર પર રાજુ ઓળેદરા અથવા કોઈ અન્ય મેર જ્ઞાતિના નેતાની પસંદગી કોંગ્રેસ કરી શકે છે। વિજાપુર પર અમી પટેલ, ભરત પટેલ, ડોક્ટર અશ્વિન પટેલના નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે। નરેન્દ્ર રાઠોડ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, પેટા ચૂંટણી બાદ નામોની અત્યારે ચર્ચા। જી, વિધાનસભાની પેટા ચૂંટણી કુલ 5 બેઠકો માટે થવાની છે અને એના માટે પણ કોંગ્રેસ દ્વારા પેનલો તૈયાર કરી દેવામાં આવી છે અને આગામી સમયે જ્યારે લોકસભાની બાકી બેઠકો માટેની સીઈસી કોંગ્રેસની મળશે એ જ સીઈસીમાં આ તમામ 5 બેઠકો છે એના માટેના નામની જાહેરાત થશે। અગાઉ પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે જ સ્પષ્ટ કરી દીધું છે કે પેટા ચૂંટણી પણ તેઓ ગઠબંધનમાં લડશે અને બાકી રહેલી જે 5 હશે એટલે કે જ્યાં 5 બેઠકો પર આ પેટા ચૂંટણી થવાની છે એ તમામ 5 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની છે એ બાબત પણ નક્કી થઈ ચૂકી છે। જેમાં ખંભાત અને વાઘોડિયા આ બંને બેઠક મધ્ય ગુજરાતની છે। ત્યાં કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવારોને ઉતારે પ્રકારની શક્યતા છે અને એમાં ખંભાત પરથી મહેન્દ્રસિંહ પરમાર, નવીનસિંહ સોલંકી અને દાનુભાઈ ગોહિલના નામ સામે આવી રહ્યા છે। વાઘોડિયા બેઠક પર કનુભાઈ ગોહિલ અને કિરણભાઈ રાઠોડના નામ આવી રહ્યા છે। જ્યારે માણાવદરની બેઠક છે કે જ્યાં પણ કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયેલા હતા એ બેઠક ખાલી થતા ત્યાં એક પાટીદાર અને એક આહિર કેન્ડિડેટ એટલે કે હરિભાઈ પટેલ પાટીદાર અને ખેડૂત આગેવાન પાલ આંબલિયાના નામની ચર્ચા થઈ રહી છે। અર્જુનભાઈ મોઢવાડિયાએ બેઠક ખાલી કરતા પોરબંદર બેઠક છે કે જ્યાં રાજુભાઈ આડેદરા આ એક નામ મજબૂતાઈથી કોંગ્રેસમાં સામે આવી રહ્યું છે। આ સિવાય અન્ય કોણ હોઈ શકે એને લઈને હજુ પણ કોંગ્રેસ દ્વિધામાં જોવા મળી રહી છે। જ્યારે વિજાપુર બેઠક પરથી 3 પાટીદાર આગેવાનોના નામ સામે આવતા જોવા મળી રહ્યા છે। આ તમામ બેઠકો પર કોંગ્રેસ અત્યારે હાલ કારણ કે લોકસભાના કેન્ડિડેટ હોય એ જ પ્રકારે જ્ઞાતિગત સમીકરણ બંધ બેસે એ પ્રકારના નીચે એટલે કે વિધાનસભાના કેન્ડિડેટ પસંદ કરવાની મથામણ કરતી કોંગ્રેસ હાલ જોવા મળી રહ્યું છે। બિલકુલ નરેન્દ્ર, આભાર જાણકારી બદલ।